સૌરાષ્ટ્ર પોકેટ ચેનલમાં આપનું સ્વાગત છે। દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ગુજરાતમાં દારૂબંધીની માત્ર વાતો જ, નિયમોને નેવે મૂકી આડેધડ પરમિટ 50 લાખનું કૌભાંડ ખુલ્યું। ભાજપ નેતા વિપુલ પટેલે રાજકારણમાં રૂપિયા બનાવ્યાનું જાહેરમાં કબૂલ્યું। ચૂંટણી ટાણે રાજકારણ ગરમાયું। મોદીજી ગુજરાતની અભણ પ્રજાને મૂર્ખ બનાવી શકે, કેરળની પ્રજાને નહીં, ખડગેનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું। અમદાવાદમાં એસપી ગર્લ્સ હોસ્ટેલની 55થી વધુ વિદ્યાર્થિનીને ફૂડ પોઈઝનિંગ થયું, તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા। રાંધણ ગેસના સંકટ વચ્ચે ગુજરાત ફરી કેરોસીન નિયુક્ત થયું। ગુજરાત હુઆ જમાનાની વાપસી પ્રયાસમાં ફાનસ સળગશે। સુરત સહિત ગુજરાતમાંથી શ્રમિકોનું સ્થળાંતર થયું। ઉદ્યોગો ઠપ થતાં બેરોજગાર થયાનું ખુદ સરકારે કબૂલ્યું। અમદાવાદમાં 450થી વધુ વૃદ્ધોએ ભરણપોષણ માટે સંતાનો સામે જ કેસ કર્યા। પશ્ચિમ વિસ્તારમાં 5 વર્ષમાં 4 ગણા કેસ વધ્યા। ગુજરાતમાં કિડનીના દર્દીઓ વધ્યા। ટ્રાન્સપ્લાન્ટમાં 10 વર્ષમાં 50% વધારો, યુવાનોએ ટેન્શન વધાર્યું। ગાંધીનગરમાં જૂના સચિવાલયમાં કચેરીથી ગ્રાન્ટ કૌભાંડ, ₹4.95 કરોડની બારોબારી ઉચાપત। મતદાન પછી ઈવીએમ બદલાઈ જવાનું જોખમ, 24 કલાક સતર્ક રહેજો, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાનની કાર્યકરોને અપીલ। ગ્રેટર નોઈડાના પેટ્રોલ પંપ ખાતે વાહનોમાં પેટ્રોલના બદલે પાણી ભરી આપ્યું। ગ્રાહક સાથે છેતરપિંડી કરી અનેક વાહનોના એન્જિન બંધ પડી જતા ચાલકોનો પંપ ખાતે હંગામો। અમેરિકાને ઈરાન સામે યુદ્ધ ભારે પડ્યું। પેટ્રોલ ડીઝલ ગેસના ભાવ આસમાને પહોંચ્યા, લોકોની મુશ્કેલીઓ વધી। અમદાવાદ રાજકોટ આરટીઓમાં બોમ્બથી ધમકીથી અફરાતફરી, બોમ્બ ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ। ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ, આવતીકાલે 12 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી। મિડલ ઇસ્ટના યુદ્ધની ઇફેક્ટ, રબરની વસ્તુઓ અને પાર્ટ્સ બનાવતા એકમોનું પ્રોડક્શન 50% સુધી ઘટી ગયું। ચૂંટણી પછી થશે પાપોનો હિસાબ, પીએમ મોદીએ બંગાળમાં ટીએમસીને આપી ચેતવણી। હિમાચલમાં 22 મુસાફરોને લઈ જતી બસ ખીણમાં ખાબકી, 4 લોકોના દર્દનાક મોત, 18ને બચાવાયા। મધ્યપ્રદેશના અનુપુરમાં 4 માળની હોટલ ધરાશાયી થઈ, 1 વ્યક્તિનું મોત, અનેક લોકો દટાયા। ભરોસો રાખો, બધું બરાબર જ છે। પેટ્રોલ, ડીઝલ અને એલપીજીને લઈને કેન્દ્રનું મહત્વનું નિવેદન। આનો બદલો કોળી સમાજ, રાજુલા વિધાનસભા 2027ની ચૂંટણીમાં લેશે કોળી આગેવાનની નવનીત બાદલિયાને ચીમકી। ભારતના રણમાં ફૂટ્યો તેલનો ફુવારો, યુદ્ધ વચ્ચે દેશ માટે મોટા સમાચાર। તેલના ઉત્પાદનમાં 70%નો તોતિંગ ઉછાળો। યુદ્ધ વચ્ચે ઈરાને કર્યા ગુજરાતના વખાણ, હર્ષ સંઘવીની પોસ્ટનો ઈરાની દૂતાવાસે આપ્યો જવાબ। બાંગ્લાદેશ ક્રિકેટમાં આવ્યો ભૂકંપ, 7 સભ્યોએ આપ્યા રાજીનામા, ભારત વિરુદ્ધ પણ ઝેર ઓકવામાં આવ્યું। શમીની રફતાર સામે આખી ટીમ નતમસ્તક, ઝહીર ખાનનો રેકોર્ડ તોડ્યો અને હૈદરાબાદને ઘૂંટણીએ પાડ્યું। કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ, હવે વધેલી રજાઓના દર વર્ષે મળશે પૈસા, નવા લેબર કોડથી કર્મચારીઓની મોજ। યુદ્ધ વચ્ચે શાંતિ મંત્રણાની વાતો, ઈરાને અમેરિકાની પોલ ખોલી, ઇઝરાયેલે કરી પાકિસ્તાનની ફજેતી। ગુજરાતના લોકો અભણ, મલ્લિકાર્જુન ખડગેના નિવેદનથી સર્જાયો ભારે વિવાદ, સીએમ ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસને આપ્યો આકરો જવાબ। તારીખ નોંધી લો, 10 એપ્રિલ 2026થી ફાસ્ટેગ પર સરકારનો મોટો નિર્ણય, હાઈવે પર મુસાફરીના નિયમો બદલાશે। ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારની સૂચના અનુસાર ગુજરાતમાં પરિવાર દીઠ 5 લીટર અને સંસ્થા દીઠ 25 લીટર કેરોસીન મળશે।
સાવધાન, ગુજરાતમાં ફરી વાતાવરણ પલટાશે. કમોસમી વરસાદ બાદ આવશે કાળઝાળ ગરમી. અંબાલાલ પટેલની ભયંકર આગાહી. એક સાથે સક્રિય 4 ચક્રાવતી સિસ્ટમ. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં માવઠાની આગાહી. હવામાન વિભાગની ચેતવણી. આવતીકાલથી હવામાન બગડશે. 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી. પાકિસ્તાનમાં રાજ કપૂરની 100 વર્ષ જૂની હવેલીનો આગળનો ભાગ તૂટ્યો. ભૂકંપને કારણે ભારે નુકસાન થયું. કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર. એપ્રિલમાં થઈ શકે છે ડીએ વધારાની જાહેરાત. 2% કે 3% થઈ શકે છે વધારો. કોડીનાર ભાજપના પૂર્વ ધારાસભ્ય જેડી સોલંકીએ કોંગ્રેસ ઉમેદવારોને ખુલ્લું સમર્થન આપતા ચકચાર મચી. અમદાવાદ, રાજકોટ, વડોદરા આરટીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી. સાવધાન રહેજો, તમે જે કરી ખાઓ છો તે અમૃત છે કે ઝેર. હૈદરાબાદમાં 200 કિલો કેમિકલવાળી કેરી ઝડપાતા ફફડાટ મચ્યો. ખડગેના અભણવાળા નિવેદનથી ગુજરાતનું અપમાન. સીએમ ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસને બરાબરીની ઝાટકી. ગુજરાત એટીએસને જબરદસ્ત સફળતા. આઈએસઆઈ જાસૂસ અને પાકિસ્તાન ગેંગનો સાગરીત ઝડપાયો. ગુજરાત રાજસ્થાનના ખેડૂતોનો ઊંઝામાં ઘસારો. જીરું, વરિયાળી અને ઈસબગુલની પુષ્કળ આવક. ભૂપેન્દ્રભાઈ 2% વધુ ખમશે પણ આડું અવળું કરનારને સરકાર પાડી દેશે. સીએમએ વિપક્ષને રોકડું પર ખાવ્યું. ધોરાજી પંથકના ખેડૂતોને પિયત સમયે જ વીજળીના ધાંધિયા. જીઈબી અને સરકાર સામે આક્રોશ ફેલાયો. પાકિસ્તાની ઘૂસણખોરી રોકવા વાયુસેનાની મોટી તૈયારી. 30,000 ફૂટની ઊંચાઈએથી દુશ્મન પર રખાશે બાજ નજર. અમદાવાદ વિમાન દુર્ઘટનાના પીડિત પરિવારોએ પીએમ મોદીને પત્ર લખ્યો. એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાનું સંપૂર્ણ સત્ય જાહેર કરવાની માંગ કરી. ધબકારા અટકી જાય તેવી મેચમાં રિષભ પંતે લગાવ્યો વિનિંગ શોટ. એલએસજીના માલિક સંજીવ ગોયાંકની આંખો ભરાઈ આવી. ખાડી યુદ્ધને લઈને ગુજરાતની સરહદે સાવચેતી. કચ્છ, જામનગરમાં મરીન કમાન્ડોમાં સઘન પેટ્રોલિંગ. વાદળછાયું વાતાવરણ જોઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય. ખેડૂતોએ કોઈ ચિંતા કરવી નહીં. ખેડૂતો માટે આજીવન ઊભી છે કેન્દ્ર સરકાર. રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢની જેલમાંથી અમદાવાદ સાબરમતી જેલમાં મોકલાયા. અમદાવાદ સિવિલમાં લીકર પરમિટ કૌભાંડનો પર્દાફાશ. 50 લાખથી વધુની ઉચ્ચાપત. 3 કર્મચારીઓની ધરપકડ. ચેનલમાં આપનું સ્વાગત છે. દેશ, દુનિયા, ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.